અને આ તરફ દિવાળીના તહેવારોમાં પાટણના દેવડાની ડિમાન્ડ પણ વધી છે અને સૌના ખિસ્સાને પરવડે એવી આ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે મેદાના લોટ અને શુદ્ધ ઘીમાંથી તૈયાર કરવામાં આવે છે, જેમાં પ્રમાણસર ખાંડનું પડ ચડાવીને મીઠાશ ઉમેરાય છે. ઉપર સૂકા મેવાની કતરણથી સજાવટ કરાય છે. દેવડા સૂકી મીઠાઈની જેમ ઝડપથી બગડી જતી નથી. વળી દૂધ અને માવામાંથી બનતી મીઠાઈ કરતાં ઓછું ગળપણ અને ઓછું કોલેસ્ટ્રોલ ધરાવતી હોય સ્વાસ્થ્ય માટે અનુકૂળ યોગ્ય મીઠાઈ છે. આ વર્ષે પણ બજારોમાં દેવડાની ભારે ખરીદીથી રોનક છવાઈ છે. દેવડાની ડિમાન્ડ વધતા જ વેપારીઓએ ઓર્ડર લેવાનું બંધ કર્યું. ગ્રાહકો કહે છે દેવડા વગર દિવાળી અધૂરી છે. પાટણની આબોહવા, પાણી, વાતાવરણ. પાટણમાં દેવડા બનાવવા માટે સૌપ્રથમ મેદાનો યુઝ થાય છે. મેદો લેવામાં આવે છે, પછી એમાં ઘી ઉમેરવામાં મોઈણ માટે આવે છે, પછી પાણી ઉમેરવામાં આવે છે. એ ત્રણેયનું મિક્સર મશીનમાં કરી અને તેનું લોટ બંધાઈ ગયા પછી એને ગુલ્લા પાડવા માટે ઓટોમેટિક મશીન છે એમાં મૂકવામાં આવે છે. ત્યાં એમાં કટિંગ થાય છે એના, અને પછી એને વણવામાં આવે છે. વણીને પછી એને ફ્રાય કરવા માટે કઢાઈમાં જાય છે. કઢાઈમાં તળાઈ ગયા પછી એને એક ટોપલીમાં અલગ કાઢવામાં આવે છે. એને કાઢ્યા પછી 1 દિવસ એને ઘી નીતરવા દેવું પડે છે, જેના કારણે શું એમાં રહેલું ઘી નીકળી જાય અને દેવડું એકદમ લાઇટ વેઇટનું થઈ જાય. અમારી આ પેઢી 1950થી ચાલે છે. ત્રણ પેઢીથી યાર અમે આ ધંધામાં જોડાયેલા છીએ. અમારી યુવા ધન બી આમાં છે. અમારા બે ભાણા, હું, મુકેશભાઈ બી આમાં જોડાયેલા છીએ. અમે અમારી દેવડા માટેની એક મોનોપોલી છે. દેવડા માટે લોકો અહીંયા વધારે અમારે ત્યાં આવે છે. દેવડામાં એવું કહેવાય છે કે એનું પાટણનું હવા પાણી બે એને અનુકૂળ આવી ગયું છે અને વધતા લાંબો ટાઈમ ચાલે છે. માવાની સ્વીટ 5-1 દિવસમાં ખરાબ થઈ જાય. આરે 15 દિવસ સુધી દેવડા 15 દિવસ સુધી બગડતા નથી, એટલે લોકો લે છે અને થોડા ભાવમાં બી લોકોને પરવડે છે અને ક્વોલિટી સારી હોય છે. એટલા માટે દેવડા અમારા ચાલે છે. વધતા કહેવામાં એવું છે કે હમણાં કલેક્ટર શ્રી સાહેબ દ્વારા બી અમને હાઇજીનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અત્યારે પણ એ દેવડા લોકોને દાઢે ચડી ગયા છે. પાટણ તો ઠીક છે, પણ અમદાવાદ, ગુજરાતની અલગ અલગ જગ્યાએ એમનો બહુ સરસ રીતે એનો ગ્રોથ થયેલો છે અને હજુ પણ થશે એવી ભગવાનની અમે અપેક્ષા છે અને બહુ સારી રીતે પ્રગતિના પંથે જઈ રહી છે. હું અમદાવાદથી આવું છું, પણ અમદાવાદમાં પણ અમે અત્યારે પણ ભગવતીના દેવડા અને પેડા માટે અત્યારે અમે ખાઈ રહ્યા છીએ. અમદાવાદથી હું આ શોપિંગ કરવા માટે અહીંયા આવી રહ્યો છું.